યત્પાદાનાં પૂજનેય શ્રિયાણાં પાંડિતાચાર્યં પ્રણામિ મુમુર્મુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિસાયિનम् લક્ષ્મી સહસ્રલીલાદિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્વિશ્ચ ત્રિવિંશતા ષડવીર્વિરાજતે યોષો પંચદારહરે મમ. ના પેપર તો પછી આ નેક્સ્ટ હા રિવિઝન થઈ જાય. સારું, તો આપણે સિદ્ધાંત મુક્તાવલી ની પૂર્વ ભૂમિકા આજે ચાલુ કરવાની છે, પણ બધે તૈયારી કરીને આવ્યા છે તો થોડું બાબત વિશે વાત કરીએ. મને કોઈ બાલબોધ એમ સંભળાય ઓલું આ બાજુ છે ને એટલે મને લાગે ઓલું પડે સેજાને આમ કરી નાખવાનું. બાલબોધની અંદર મુખ્ય વિષયો કયા કયા આવ્યા એ ખાલી એક કોઈ સમરાઇઝ કરાવી. બાલબોધની અંદર આપણે કયા કયા ટોપિક કવર થયા છે, એ ગ્રંથ શું કહેવા માંગે છે, શેના વિશે છે, મુખ્ય વિષયો એની અંદર કયા છે. એક જણ વ્યવસ્થિત ચાર પુરુષાર્થ કીધા છે, ધર્મ અર્થ કામ મોક્ષ. હા બરાબર. પછી બીજા કોઈ? હા ચાર પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, અને મહાપ્રભુજી અહીંયા પંચમ પુરુષાર્થ ભક્તિ. બરાબર. હા ઓકે. પછી હા સ્વતઃ અને પરતઃ મોક્ષના પ્રકારો એમાં સમજાવ્યા છે. યસ. પછી હા, ચાર પુરુષાર્થથી તો વાત ઉઠાવી છે, એમાં ત્રણની વાત નથી. અહીંયા પણ ખાલી મોક્ષની વાત છે, અને મોક્ષમાં પણ પરતઃ અને સ્વતઃ. અને પરતઃમાં કયા બે આવશે? શિવ અને વિષ્ણુ. અને સ્વતઃમાં આના સિવાયનું પૂછશે, આના સિવાયની એક્ઝામમાં આવશે. એટલે બસ આવું જોઈએ છે એક્ઝામ. બાલબોધની રચના મહાપ્રભુજીએ કયા વિષ્ણુ માટે કરી? બરાબર. આપણે સિદ્ધાંત મુક્તાવલીની હારે બાલબોધ પેપર બધાને સારું સમજાય. બરાબર. સરસ ગમી ગઈ, તમે સરસ બહુ સમજાવ્યું ને. એટલે બરાબર પકડમાં બેસી છે. એટલે બાલબોધની અંદર મોક્ષની વાત કરી. હવે આપણે કેટેગરીની વાત કરીએ તો ષોડશ ગ્રંથના જે 16 ગ્રંથો છે, મુખ્યત્વે 4 વિભાગમાં છે, પણ એક છે શરણાગતિ. અહીંયા નહીં આવે. એક શરણાગતિ છે,
અને અહીંયા છે સેવા. સમજો પછી છે સમર્પણ અને ભક્તિ અને ભક્તિ. આમ જોઈએ હવે બારબોધ છે ને એ મુખ્યત્વે અહીંયા આવશે. બાલબોધ શરણાગતિની કેટેગરીમાં આવશે, પણ આમ એકદમ સ્ટ્રિક્ટલી નહીં, કારણ કે આ આપણે પછી પાડેલું ક્લાસિફિકેશન છે. એટલે બાલબોધને આમાં આ ચારમાંથી ફિટ કરવું હોય તો આમાં વધારે સારી રીતે થશે શરણાગતિની કેટેગરીમાં. એમાં શરણાગતિની વાત ડાયરેક્ટલી નથી કરી, પણ છેલ્લે તદીયત્વ અને તદાશ્રયની જે વાત કરી છે એટલે કે આવશે છેલ્લે શરણાગતિની કેટેગરી. હવે સિદ્ધાંત મુક્તાવલી તરફ આપણે આગળ વધીએ તો બાલબોધમાંથી સિદ્ધાંત મુક્તાવલી જશે. સિદ્ધાંત મુક્તાવલી એ પાછું સેવામાં, સેવાને લગતી બાબતમાં આપણે ડિસ્કસ થશે. આજે આપણે એ જ સમજવાનું છે કે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ચાલુ કરશું એની અંદર શું આવશે, એ જ આજના વિષયનો પોઈન્ટ છે. સિદ્ધાંત મુક્તાવલીની અંદર શેની વાત આવશે અને એ વાતને બરાબર સમજવા અમુક થીમ, અમુક કન્સેપ્ટ સમજાવવા જોઈએ કે આજે આપણે એની પૂર્વ ભૂમિકા રૂપે સમજીશું કે જેથી ગ્રંથમાં જ્યારે એની વાત આવે ત્યારે સમજવામાં સહેલું પડે. તો સિદ્ધાંત મુક્તાવલી સેવાની કેટેગરીમાં આવશે. આપણે ષોડશ ગ્રંથને 4 ભાગમાં ડિવાઈડ કરીએ તો કયો ગ્રંથ કેમાં આવે તો સિદ્ધાંત મુક્તાવલી સેવામાં આવશે. આટલું ક્લિયર બધાને? ના, સેવા વિશેની વાત છે તો જે કંઈ વાત છે એ સેવા સાથે સંલગ્ન છે. આ એક બાબત. બીજું, હવે આપણે અત્યારે આ બેનું જોઈએ. કયા વૈષ્ણવ માટે કરેલું? નારાયણ દાસ, બરાબર. અને આ અચ્યુતદાસ, બરાબર. નારાયણદાસ અને અચ્યુતદાસ. હવે નારાયણદાસ ને મહાપ્રભુજીએ સેવા માટે શું આજ્ઞા કરી હતી? તો સ્વરૂપ સેવા નિવેદિના, એને શરણાગત થઈ અને ચિંતન કરવાનું ને એ આઈ થિંક મને યાદ નથી પણ વસ્ત્ર સેવા પધરાવ્યા પછી કે એટલે ભૈયા ગોકુલ કપ ચલો કે એમ કરીને એ ભાવ વિભોર થઈને એમાં મગ્ન રહેતા. એની અવસ્થા ત્યાં સુધી પહોંચેલી કે એનું જે ચિત્ત છે એ પ્રભુમાં જ રહેતું, પણ એ સ્વરૂપ સેવા ન કરે. તો સ્વરૂપ સેવા નિભાવી નહીં એમ મહાપ્રભુજી કહે છે, કારણ કે એમની જે લાઈફસ્ટાઈલ હતી એ વધારે વ્યાવૃત ટાઈપની હતી. એટલે મોસ્ટલી વધારે બિઝી રહેવા, એના જીવન નિર્વાહ માટે જે કરે છે એમાં એ વધારે વ્યસ્ત રહે છે એવું. એટલે મહાપ્રભુજી આપણે સ્વધર્મ મનુતિષ્ઠન વે ભારત વૈગુણી માન્યતા એ વાત આવે કે સ્વધર્મનું આચરણ છોડીને નહીં પણ સ્વધર્મનું આચરણ કરતા કરતા ધર્મ નિભાવવાનો છે. એટલે ક્યારેય મહાપ્રભુજી એવું નથી કીધું તમે આ કરો છો તે છોડી દો, હવે આવી જાવ સેવા, આપની સેવા કરવા માંડો, એવું નથી. એવું ક્યાંક જ કીધું હોય તો ક્યાં કે જ્યાં વૈષ્ણવ વેદ વિરુદ્ધ અથવા તો શાસ્ત્ર વિરુદ્ધ એની આજીવિકા ફિટ થતી હોય, કોઈ કોઈની આજીવિકાનો જે પ્રકાર છે એ શાસ્ત્રથી વિરુદ્ધ છે તો એને કીધું કે તું આ ના કર, તું આ કર. જેમ કે પદ્મનાભદાસ કે ભાગવત આના માટે તો ના. એટલે જ્યાં જ્યાં વૈષ્ણવની આજીવિકા શાસ્ત્ર વિરુદ્ધ છે ત્યાં જ આજ્ઞા આપી છે. બાકી વૈષ્ણવ એના જીવન નિર્વાહ ચલાવવા માટે શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રકારે જે કંઈ કરી રહ્યો છે એને છોડવાની કઈ આજ્ઞા નથી. એ કરતા કરતા કરે છે. હવે એનો પ્રકાર કેવો છે તો કે વધારે બિઝી રહે છે તો એ વ્યાવૃત છે તો એને એ રીતના સલાહ આપી છે. કોઈ અવ્યાવૃત હોય ભાઈ મને કઈ વાંધો નથી, આખો દી ફ્રી રહું છું, તો એને એ રીતે સેવા અથવા તો સમર્પણની રીત સમજાવી છે. તો એ અવ્યાવૃતમાં આવશે. અચ્યુતદાસ છે એ કેવા છે? અવ્યાવૃત, કારણ કે એમને નાનપણથી વૈરાગ્યની ભાવના છે, બહુ સંસારમાં બહુ બિઝી થયેલા નથી અને કનેક્શન છે, એક ધંધા એટલા બધા છે અને એમાં બહુ બિઝી રહેવું પડે છે પરિવાર, એવી એની સિચ્યુએશન નથી. એમની સિચ્યુએશન થોડી વૈરાગ્ય પ્રધાન છે અને થોડી અવ્યાવૃત કક્ષાની છે. હવે આમને જે આપણે સમજ્યા, આમને સિદ્ધિ માનસી સિદ્ધ થાય છે. હવે આ સમજવા ડિફરન્સ ક્યાં છે. એટલે વાત અહીંયા
નારાયણદાસના જે પ્રશ્નો હતા એ બાલબુદ્ધથી સોલ્વ કર્યા છે. અચ્યુતદાસને સિદ્ધાંત મુક્તાવલી સમજાવીને માનસીનું દાન કર્યું છે. આ બે વચ્ચે થોડુંક સરખું છે, થોડુંક ડિફરન્ટ છે. આ સિનારીઓ સમજાઈ ગયો બે ગ્રંથોના બેકગ્રાઉન્ડનો, બે વૈષ્ણવની બેકગ્રાઉન્ડની પરિસ્થિતિનો અને એમના જીવનમાં સેવાનું સ્ટેટસ શું હતું એ શરણાગતિ અથવા સેવા. બરાબર, આ એક કન્ટેક્સ્ટ છે, બેકગ્રાઉન્ડ છે. હવે આને લખવાની જરૂર નથી, આ તો ખાલી આ તમને એક વ્યૂ આપવા માટે. હવે મુખ્યત્વે વાત શેની થશે સિદ્ધાંત મુક્તાવલી સમજ. સિદ્ધાંત મુક્તાવલીની અંદર આમ સેવાને લગતો ગ્રંથ છે, પણ એમાં ખાલી સેવાની વાત છે એવું નથી કે ભાઈ આને સેવા કહેવાય, આવી રીતે સેવા કરવી, એવું નથી. એમાં બ્રહ્મવાદની પણ વાત આવે છે. હવે આની અંદર વાત કયા કયા ટોપિકની આવે છે એ સમજવું. બહુ ઇન્ટરેસ્ટિંગલી એક છે બ્રહ્મવાદ અને એનું કનેક્શન છે આપણી સેવા સાથે અને ભક્તિ સાથે. કઈ રીતે છે અથવા તો એ કનેક્ટેડ છે, એનાથી આપણે અવેર થવું, એ પણ એક જે કનેક્શન છે એ સિદ્ધાંત મુક્તાવલી દ્વારા મહાપ્રભુજી ઉજાગર કરશે આગળ. બ્રહ્મવાદ અને સેવા અને ભક્તિ, એટલે આપણે સેવા કરીએ છીએ એ ખાલી ક્રિયાવત છે એવું નથી, એની સાથે પાછળ જે તત્વજ્ઞાન છે એ જોડાયેલું છે. ત્યારે એ સેવામાં એ લેવલનું ફલ મળશે. કેવી રીતના આવશે એના ઘણા બધા સ્ટેપ છે. માનો કે નથી બ્રહ્મવાદ તો સેવા કરીએ તો શું થાય છે, સેવા નથી કરતા અને ખાલી બ્રહ્મવાદનું જ્ઞાન છે તો શું થશે, એ બધું આગળ શ્લોકોમાં એક પછી એક આવશે. પણ સમજવાનું છે બ્રહ્મવાદ એટલે બ્રહ્મ વિશેનું જ્ઞાન અથવા તો બ્રહ્મવાદ અથવા તો જ્ઞાન, અને એને સેવા અને ભક્તિ સાથે જોડીને સમજવાનું. આ એક પોઈન્ટ છે કે જે ગ્રંથની અંદર ડિસ્કસ થશે વારે વારે. હવે બીજું બ્રહ્મવાદની ડિટેલમાં આપણે જઈએ. હવે અહીંયા બહુ ટેકનિકલી નથી જતો, પણ સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે આવવાનું છે એને આધારે થોડાક વસ્તુઓ સમજાવું છું. બાકી આ તો બહુ ડિટેલ અને સ્પેશિયલાઇઝ્ડ ટોપિક છે, તેમાં વધારે જેટલું ઊંડાણમાં ઉતરીએ એટલું ઓછું એવું છે. પણ આપણે સિદ્ધાંત મુક્તાવલી સમજવામાં જેટલું જરૂરી છે એ બાબતને સમજીએ. મુખ્યત્વે વાત શેની હોય છે તત્વજ્ઞાનમાં? એક છે જગત વિશે, પછી છે જીવ વિશે અને બ્રહ્મ વિશે. આ ત્રણ જે પાસાઓ છે એની મુખ્ય ચર્ચા. આમાં માયા પણ આવે અને બીજા પોઈન્ટ પણ આવે. આ મુખ્ય પાસાઓ હોય છે જ્યારે પણ તત્વની વાત આવે ત્યારે. જગત વિશેની વાત હોય, બ્રહ્મની વાત હોય, જીવની હોય, અને આ ત્રણેયનો એકબીજા સાથે સંબંધ શું છે અથવા તો એનો નેચર શું છે એની વાત હોય બ્રહ્મવાદની અંદર. જગત છે જે એના વિશે પણ શાસ્ત્રની અંદર જુદા જુદા મતોમાં અલગ અલગ માન્યતાઓ છે. આપણે જગતમાં જીવીએ છીએ એટલે જગત વિશે આપણે શું માનીએ છીએ એ મેટર કરે છે. તમે જગતને માઇક માનતા હો તો તમે સત્ય કોને માનો છો એ પણ પાછો પ્રશ્ન ઉઠે છે. બરાબર, એટલે આપણે જગતમાં છીએ તો આપણો જે જગત પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ છે એ મેટર કરે છે. એના આધારે તમે બીજા સ્ટેપ્સ એના આધારે નક્કી થતા હોય છે. આપણે કઈ પણ વસ્તુ કઈ પણ કંઈક કરીએ તો આપણો ઈરાદો શું છે એ પ્રમાણે જ આપણે કરવાનું. આપણે કંઈ પણ બોલીએ તો જે શબ્દો વાપરીએ એની પાછળ આપણું ઇન્ટેન્શન હોય, પછી એક્શન આવે એટલે એક્શન ને ઇન્ટેન્શન. એવી રીતના આપણો માનવું શું છે બ્રહ્મવાદ વિશે અથવા તો જગત વિશે, એના આધારે આપણો દ્રષ્ટિકોણ નક્કી થતો હોય છે. અને એના આધારે જ પાછી સાધના મહાપ્રભુજી ડિઝાઇન કરીને આપણને આપી છે. એ બે એકબીજા સાથે સરસ કનેક્ટ છે. તો જગત વિશે કોઈ એમ કહે છે કે જગત માયિક છે, કે જગત માયિક છે, એકચ્યુઅલી સત્ય નથી, માયાથી બનેલું છે.
પછી કોઈ એમ કહે છે કે જગત તો તત્વ એટલે ત્રિગુણ ગુણથી બનેલું છે. કોઈ એમ કહે કે જગત આદિ એની રીતના જ આરંભવાદ છે, એની રીતે જ છે. આ બધા જુદા જુદા મતો છે. ભગવાને બનાવ્યું એવું નહીં. કોઈ એમ કે માઇક છે, કોઈ એમ કે એ ગુણથી પ્રગટ થાય છે, તત્વોથી, આરંભવાદની વાત છે. એવા અલગ અલગ મતો છે. એમાં એ મતો એકબીજાથી અલગ પડે છે. ભગવાનમાંથી સૃષ્ટિ થઈ એનાથી પણ આ બધી બાબતો અલગ પડે છે. તો મહાપ્રભુજીનું કેવું શું છે આ બધી એંગલ માટે? જગત શું છે, મહાપ્રભુજીનું કેવું શું છે, એ આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં ખ્યાલ આવશે. જગત છે એ આવી માયાથી બન્યું, તત્વથી બન્યું. કેમ બન્યું? તો કે એ જે રીતે હોય એની પાછળ તો બ્રહ્મ જ છે. બ્રહ્મમાંથી જ જગત પ્રગટ થયું છે. અહમ જગતસ્ય પ્રભવઃ પ્રલયસ તથા જ્ઞાન્યત કિંચિદસ્તિ ધનંજય. ગીતાજીમાં પણ આવું કીધું છે કે મારામાંથી જ બધું પ્રગટ થાય છે ને મારામાં જ બધું સમાઈ જાય છે. આ ગીતાજીના વચનો છે, વેદમાં પણ છે. મહાપ્રભુજીનું સ્પષ્ટપણે માનવું છે કે જગત માયિક નથી, ખાલી ગુણોથી પ્રગટ થયું નથી. પણ જગત પ્રગટ થવાની પ્રક્રિયામાં ગુણોનો એક રોલ હોઈ શકે, પણ એ ગુણો પણ જે રીતે કાર્યાન્વિત થાય છે એ પણ પ્રભુની શક્તિથી અથવા પ્રભુની પ્રેરણાથી થાય છે. એટલે જે સર્વોપરી છે એ હરિ છે, એ ભગવાન છે. એનાથી જ બધું પ્રગટે છે. મહાપ્રભુજી આવું માનવું છે. એમાં વચ્ચે પાછી વાત આવશે અક્ષરની. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ રીતે વાત આવશે. બ્રહ્મમાં પણ કેટેગરી. હવે અક્ષર શું છે એ સમજવાની વાત આવશે, પરબ્રહ્મ શું છે એ સમજવાની વાત આવશે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ અક્ષરાદપી ચ ઉત્તમ. ભગવાન ગીતાજીમાં 15મા અધ્યાયમાં એમ કહે છે અક્ષરથી પણ ઉત્તમ હું છું. એટલે પરબ્રહ્મ કોણ છે? પરબ્રહ્મ કોણ છે? કૃષ્ણ છે. કારણ કે ખુદ તો કે છે અક્ષરાદપી ચ ઉત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. જે અક્ષરથી પણ ઉત્તમ છે એવું છે. એટલે પરબ્રહ્મ છે, અક્ષરથી પણ ઉત્તમ પરબ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મ શું છે એ આપણામાં ડિટેલમાં સમજવાનું આવશે. તો જગતનો સ્વભાવ, જગત શું છે, એનું બ્રહ્મ સાથેનું કનેક્શન શું છે, એ જુદા જુદા મતો છે, એમાં મહાપ્રભુજીનું સ્ટેન્ડ શું છે એની વાત આમાં આવશે. ડિટેલમાં અત્યારે એટલે નથી જતું. હવે જગતને સમજાવતી વખતે ફરીથી ડિટેલ મહાપ્રભુજી થોડીક વાત આગળ કરશે એમાં. કે ગંગાજી જે છે બ્રહ્મને સમજાવવા, જગતને સમજાવવા ઉદાહરણ આપે છે ગંગાજી. સૌથી પહેલા સિમ્પલ ગંગાજીનું જે ફોર્મ છે કયું છે? જલ અથવા નદી. બરાબર છે? હા, એને આપણે શું કહેશું? આધિ ભૌતિક. આધિ ભૌતિક એટલે શું? તો કે ભૌતિક, મટીરિયલિસ્ટિક, જે આપણને નરી આંખે દેખાય એ આધિ ભૌતિક. બરાબર? નહીં, આધિ ભૌતિક છે. આધિ નથી એટલે એ અર્થમાં આધિ નથી. આધિ ભૌતિક એટલે ભૌતિક એટલે જે નરી આંખે દેખાય, જે જળ છે, જળ. હા, એટલે જે જળ છે, ચૈતન્યની વાત નથી, ખાલી જડ છે, દેખાય છે અને મટીરિયલ લેવલે ભૌતિક સ્વરૂપે છે સ્થિત. એ આદિ ભૌતિક સ્વરૂપ થયું. શેનું? ગંગાજી. કયું? તો કે જે આપણે જોઈએ છીએ કે ગંગાજી નદી વહે છે, અથવા તો આ છોકરાઓને ભણવા કે ભારતની સૌથી મોટી નદી કઈ છે, ના એમાં ગંગાજીનું મહાત્મ્ય ની વાત હજી નથી. ખાલી જલ છે, નદી છે, આટલા મીટર લાંબી છે, આ તે એ બધું જે છે એ આદિ ભૌતિક સ્વરૂપ છે ગંગાજી. હવે બીજું સ્વરૂપ છે એક તીર્થરૂપ. તીર્થરૂપ એટલે કઈ રીતે? ગંગાજીમાં નાવાથી પાપ દૂર થાય છે, ગંગાજીનું જલ પવિત્ર હોય છે, પાપ નાશીની છે, એમાં સ્નાન કરવાથી આટલું પુણ્ય મળે છે, એ બધી જે વાત છે એ જલની, ભૌતિક જલની વાત નથી, પણ તીર્થરૂપા ગંગાજીની આધ્યાત્મિક શક્તિની વાત છે. એટલે ગંગાજીની જે શક્તિ છે
પાપ દૂર કરવાની, પવિત્ર કરવાની, એ છે તીર્થરૂપા ગંગા. એ થયું આધ્યાત્મિક, કે જે તમને નરી આંખે દેખાતું નથી. આપણને મટીરિયલી દેખાશે નહીં, આપણને દેખાશે ઝલક દેખાશે, પણ એમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે અથવા તો પવિત્ર થવાય છે. એ જે તાકાત છે, એ શક્તિ છે, એ તીર્થરૂપા, એ આધ્યાત્મિક છે, એ દેખાતી નથી. એટલે એક છે મટીરિયલ, એક છે મટીરિયલ થી એક સ્ટેપ બિયોન્ડ માઇન્ડ અને મેટર, જે આપણે કહેતા હોય. તો એક વસ્તુ આ થઈ આધ્યાત્મિક, બરાબર? આટલું સમજાય છે ને બધાને? અને હજી એક ગંગાજીનું સ્વરૂપ છે, એ છે દેવી સ્વરૂપ, બરાબર? કે જે દેવી છે, દેવીનું સ્વરૂપ ધરી આશીર્વાદ આપે છે, પ્રગટ થઈ દર્શન આપે છે ભક્તને, એ દેવી સ્વરૂપ ગંગાજી છે. એ થશે આધિ દૈવિક. આ ત્રણ સ્વરૂપો ગંગાજીના ઉદાહરણથી ગંગાજીના ત્રણ સ્વરૂપો સમજાય. એક આદિ ભૌતિક છે, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એટલે કોઈ પણ જગતની અંદર કોઈ પણ વસ્તુ છે, એના ત્રણ એંગલ મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજીની સમજાવવાની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટાઇલ છે. એના ત્રણ પાસા સમજો, એના જ અસ્તિત્વના ત્રણ પાસા સમજો. જેમ આ ડસ્ટર છે, તો દેખાય ચોરસ, પણ એનો વજન કેટલો છે તો હાથમાં પકડીએ પછી ખબર પડે. અથવા કોઈ વસ્તુ જે છે, કોઈ પણ ગરમ વસ્તુ છે, દેખાવામાં એની જે ગરમી છે એ આપણને જોઈને ખ્યાલ નહીં આવે, ટચ કરીને જ ખ્યાલ આવે. એ મટીરિયલ નથી, આમ ભૌતિકતા જ કહેવાય, ગરમીનો ગુણ અથવા ઠંડીનો ગુણ. પણ આ જ છે, એ એક પાસું છે જે દેખાય છે, પછી જે એક શક્તિનું પાસું છે, અને એક આધિદૈવિક દૈવિક સ્વરૂપ, જે દેવ સ્વરૂપ છે. તો આપણે વાત નથી કે ભાઈ મહાપ્રભુજી અહીંયા બિરાજતા ત્યારે ગિરનાર બ્રાહ્મણનું રૂપ ધરીને કથા સાંભળવા આવતા, એ આધિદૈવિક સ્વરૂપ છે પર્વત, અને આપણને દેખાય છે આદિ ભૌતિક સ્વરૂપ છે. અને પરિક્રમા કરવાથી પુણ્ય મળે છે, એ આધ્યાત્મિક શક્તિ. સમજે? ઓકે. હવે એવું જ બ્રહ્મની બાબતમાં થશે. કઈ રીતે થશે? હવે કોઈ એમ કે માયાથી બનેલો, આ મહાપ્રભુજી એમ કે જગત છે એ બ્રહ્માત્મક છે, એટલે બ્રહ્મમય છે, બ્રહ્મથી અલગ નથી કે આ બ્રહ્મ અને આ જગત, એવું નથી. બ્રહ્મ પોતે જ પોતાની જ અંદર પોતાનાથી જ જગતની ઉત્પત્તિ કરે છે. એટલે જગત આપણને નરી આંખે દેખાય છે, એટલા માટે જગતનું સ્વરૂપ છે એ કેવું થયું? આદિભૌતિક. હવે જગત પ્રગટ થવાની જે પ્રક્રિયા છે, એ ભગવાન પોતે ડાયરેક્ટ નથી કરતા, પોતાની શક્તિ થ્રુ કરે છે, પોતાની શક્તિ દ્વારા કરે છે. અને એ શક્તિ અને એ જે એ ભગવાનનું સ્વરૂપ છે, જેમાંથી જગત પ્રગટે છે, એ છે અક્ષર. અક્ષર બ્રહ્મ. તો એ શક્તિ સ્વરૂપ છે. એ કયું સ્વરૂપ છે? પ્રભુનું આધ્યાત્મિક. અને એક છે પ્રભુ પોતે, હરિ, ભગવાન કૃષ્ણ. એ આધિદૈવિક સ્વરૂપ છે. બરાબર? સમજી ગયું આટલું? કૃષ્ણ પોતે લીલા કરે છે, અને અક્ષર જે છે એ શું છે? એના ચરણ સ્થાનીય છે. અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ પ્રભુના ધામ રૂપ છે, એની અંદર પ્રભુ બિરાજે છે, અને એ પ્રભુમાંથી જ પ્રગટ થાય છે ને એમાંથી જગત પ્રગટે છે. જગત નરી આંખે આપણને દેખાય છે, એ બ્રહ્માત્મક છે, એટલે પ્રભુનું આધિ ભૌતિક સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જો જવે રૂપે આનંદ ભાસે. એ શું છે? પ્રભુમાંથી જ બધું પ્રગટ થયું છે. એ મહાપ્રભુજી બ્રહ્મવાદને અહીંયા એ રીતે સમજાવે કે જગત બ્રહ્મથી અલગ નથી, એને બ્રહ્માત્મક રીતે જોવું. પણ ખાલી એટલું જ બ્રહ્મ છે એવું નથી. બ્રહ્મ પરમ બ્રહ્મ તું કૃષ્ણ સચ્ચિદાનંદમ બૃહદ. અને બૃહદ એટલે અક્ષર. અને જે પૂર્ણ અને પરબ્રહ્મ છે એ કોણ છે? એ હરિ છે. અને એમાંથી આ હરિના છે ત્રણ અલગ અલગ એંગલ થશે. એટલે એને આપણે અલગ પાડીને જોવાના નથી, તો પાછું મહાપ્રભુજીનો બ્રહ્મવાદ તૂટી જશે. એક જ થશે. પ્રભુ જ પોતે જ જગત સ્વરૂપે બને છે. એમ તો કેવી રીતે બને? બને છે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પોતાનામાંથી જગત પ્રગટ થાય તોય પોતે તો પોતે જ રહે છે એના તો આટલું સમજાઈ ગયું બધાને ક્લિયર ના સમજાણો હોય તો કેવું બધા ક્લિયર બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે બધા એટલે સિદ્ધાંત મુક્તાવલીની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતા એટલે શું કે આવી રીતે બ્રહ્મ જ્ઞાનથી કૃષ્ણને સમજવાના છે અને સેવા કરવાની છે હા આપણે પરબ્રહ્મ કૃષ્ણ છે બરાબર હા આપણે જનરલી બધા આપણે કહેવામાં આવે છે વિષ્ણુના અવતાર આમ ખબર જ છે કે પરબ્રહ્મ કૃષ્ણ છે તો વિષ્ણુ છે એ કૃષ્ણનો અવતાર થયો ને હા એ રીતે થશે ને હા, એ રીતે. એમાં બે વિષ્ણુના અવતાર બે રીતે જોવામાં આવે છે એક ત્રિગુણાત્મક છે ને હા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ના વિષ્ણુ એક જે નારાયણ સ્વરૂપ છે એ પ્રભુનું જ સ્વરૂપ છે એટલે પણ પ્રભુ તો કૃષ્ણ તો પરબ્રહ્મ બ્રહ્મ જ છે ને હા. એમાંથી તો ઉત્પન્ન થયેલું સ્વરૂપ તો નહીં ને? હા એટલે એમાં કેવું છે કે આપણે સર્વનિર્ણય ભણશું ત્યારે વધારે સ્પષ્ટતાથી સમજાશે કે નારાયણ કૃષ્ણ આ બધા કઈ રીતના એક છે ને કઈ રીતે અલગ છે હા. સમજાયું અને કૃષ્ણમાં પણ એવું છે કે હવે મહાપ્રભુજી કૃષ્ણમાં માને છે એને પરબ્રહ્મ માને છે અને જે દ્વાપર યુગને જે સાયકલ છે એમાં જે લીલાની વાત કરે છે કઈ કયા આવની માને છે સારસ્વત કલ્પ આ આવે છે ને ભાગવત સારસ્વત કલ્પ એમ એટલે જે પૂર્ણ સ્વરૂપે પ્રગટ છે એ સારસ્વત કલ્પ વાળા પ્રભુને જ માને છે મહાપ્રભુજીનો પર્સનલ ઓલો છે કારણ કે દરેક કલ્પમાં કૃષ્ણ તો અવતાર લે છે સારસ્વત કલ્પ છે એને મહાપ્રભુજી પૂર્ણ સ્વરૂપે અવતારિત કરે છે સમજો એટલે કે પુરાણની કથાઓમાં થોડી થોડી લીલાઓ અલગ અલગ પણ આવે છે મહાપ્રભુજી સારસ્વત કલ્પની લીલાઓને મુખ્ય ગણે છે માને છે એટલે એ રીતના અને જે નારાયણ સ્વરૂપ છે એ પણ હરિ જ છે એટલે કૃષ્ણ અને હરિ અલગ અલગ નથી સમજવા અને એ છે ને આપણી બુદ્ધિની મર્યાદા છે કે આપણે બ્રહ્મને મર્યાદાઓ નથી નડતી એ આપણે સમજવામાં ટૂંકા પડીએ એટલે આપણે એમ થાય કે કૃષ્ણ છે તો એ હરિ કેમ છે અને હરિ છે તો એ કૃષ્ણ અલગ અલગ કેમ છે પણ એમાં એવું છે વિરુદ્ધ ધર્માશ્રયપણાની વાત આપણે અનેક વાર આવે છે અપાણી બાદો છે વનગ્રહિતા કરી કે એ દૂરે છે ને નજીકે છે અંદરે છે ને બારે છે એ કૃષ્ણ છે ને હરિ છે નિરાકારે છે ને સાકારે છે એને મર્યાદા નથી એટલે જ કોઈ પણ બીજા દેવતાને જેમ કે શિવજીને પરબ્રહ્મ ગણીને ભક્તિ કરે તો ભગવાન એને જ ફળ આપે છે કારણ કે એને એની ભાવનાનો સ્વીકાર કરવામાં મર્યાદા પ્રભુને નથી આપણને છે એટલે એ યથા મામ પ્રબધ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ એને પરબ્રહ્મ સમજીને બીજે મને તો એને ફલ આપવું એમાં કઈ ભગવાનને લીગલ કઈ નિયમ ના નડે કે મારે ફલ આપી શકાય કે ના આપી શકાય કે શાસ્ત્રમાં હું લખ્યું છે એવું થોડું તો એટલે તો પુષ્ટિમાર્ગ છે કે ભગવાનને કૃપા કરવામાં નિયમ નથી નડતો નિયમ પ્રમાણે આપણે હાલવાનું છે ભગવાનને એને મર્યાદા એવી નથી ને કે હું કોના ઉપર કૃપા કરું એનો કઈ નિયમ કઈ છે નહીં એને વ્રજમાં જે લીલાઓ કરી છે સાવ નિસાધન જીવોને ઉતારતી હોય અને જે તપ કરતા હોય હજારો વર્ષો સુધી તપ કરે પછી એને ફલ મળવું હોય તો મળે એટલે એ તો બ્રહ્મનો નેચર છે વિરુદ્ધ ધર્માશ્રય પણ બ્રહ્મનો સ્વભાવ છે કૃપા કરવી એ સ્વભાવ છે અને આવી રીતના કૃપા કરવી એ પણ પાછું એના સ્વભાવનું એક પાસું છે એટલે મહાપ્રભુજી પુષ્ટિનું જે પાસું છે એ એપ્રિશિએટ કર્યું છે એટલા માટે મર્યાદાથી એક સ્ટેપ અપ છે એટલે એક એંગલ એ છે કે પ્રભુને તમારી ભક્તિ સ્વીકારવામાં મર્યાદા નથી આવતી એટલે ભક્તની રેન્જ જુઓ સાવ ગરીબ છે ને એકદમ રાજાના લેવલના છે એકદમ નિસાધન છે ને એકદમ સુસાધન છે એકદમ બુદ્ધિમાન છે ને સાવ ઘોડા હોય એવાય છે એમાં કેમ ભગવાનને ભક્તિ સ્વીકારવામાં મર્યાદા નથી એટલે તો પુષ્ટિમાર્ગ કૃપા માર્ગ કહેવાય પુષ્ટિમાર્ગ કે અનુગ્રહ નિયામક એ પણ સિદ્ધાંત મુક્તાવલીમાં જ પાછો આવશે એટલે આ જે તમારો પ્રશ્ન છે ને એનો જ પાછો જવાબ ત્યાં
આવશે આગળ. તો હા આપણે સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ હતા એને જ આપણે પૂર્ણ પુરુષોત્તમ માનીએ છીએ. હા માનીએ છીએ. હા exactly. અને જે વ્રજમાં જે એ વ્રજ જ હા, સારસ્વત કલ્પ જ્યારે સમયની અહીંયા જ્યારે અવતાર લીધો વ્રજમાં ઈ- કે જે લીલા કરી હા એ પ્રભુ એ બે એક જ ને સારસ્વત કલ્પ સમય છે, વ્રજ છે એ સ્થળ છે. હા ખબર હા, એ સ્થળ. એ બે અલગ નથી ને. સારસ્વત કલ્પમાં વ્રજમાં લીલા કરી લીલા કરી હા એમ. એ સમયને જ આપણે એ સમયમાં જે લીલા પ્રભુની છે એને જ એને આપણે- મહાપ્રભુ પૂર્ણ રૂપે સમજે છે. પૂર્ણ રૂપે આપણે માન એ માનીએ. ભાગવતના ઓલું છે. પણ બ્રહ્મની વાત કરીએ તો જગત છે એ બ્રહ્માત્મક છે, બ્રહ્મનું સ્વરૂપ છે અને અક્ષર બ્રહ્મ છે કે જેને ત્યારે જ પ્રભુ વ્રજમાં જ્ઞાન માર્ગીઓ જેની ઉપાસના કરે છે, નિરાકાર સ્વરૂપ જે પરમાત્માનું જેને ગણે છે એ અક્ષર બ્રહ્મ છે અને એ પણ પ્રભુનું જ સ્વરૂપ છે. એ અલગ નથી. એને આપણે માનતા નથી એવું નથી, પણ આપણે એવું કહીએ છીએ કે ખાલી એટલું જ નથી એમ. કારણ કે જ્યારે વેદ એમ કે નેતિ નેતિ એટલે બ્રહ્મના સ્વભાવની અંદર એવું છે કે જે પૂર્ણ રૂપે તમે વર્ણન કરી શકો એવો બ્રહ્મનો જ સ્વભાવ નથી. એટલે બ્રહ્મ ખાલી નિરાકાર છે એવું નથી. એમ કે પ્રભુ નિરાકાર છે, બ્રહ્મ પરમાત્મા નિરાકાર છે, દેવી દેવતાઓ તો આપણે બનાવ્યા છીએ એવું નહીં. બ્રહ્મ નિરાકાર છે અને સાકાર છે. નિરાકાર હોવું તો સાકાર ના હોવું ને સાકાર હોવું તો નિરાકાર ના હોવું એ મર્યાદા બ્રહ્મને નથી. એવું જ ઉપનિષદો બધા એ જ વારે વારે અલગ અલગ શબ્દોમાં એને એ જ વાત સમજાવે છે. એ આપણને મર્યાદા છે કારણ કે આપણે જીવ છીએ. બરાબર સમજાણો આને? તો આ એંગલ એક આવશે કે ભાઈ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધેર વિધીયતા. હવે માનો કે બ્રહ્મવાદનું જ્ઞાન નથી તો ભક્તિ કરીએ છીએ તો શું ફળ નહીં મળે? ના, પ્રભુની ભક્તિ કરો છો તો જ્ઞાન વિના કરો છો તો ફળ ના મળે એવું તો નહીં જ થાય. મહાપ્રભુજી એમ કહે છે. મળશે, પણ કેવી રીતના મળશે ને શું મળશે એ આગલા શ્લોકોમાં એની વાત પણ આવશે. પણ કોઈ ભક્તિ નથી કરતો, જ્ઞાન બહુ છે તો શું થશે, તો એનું ફળ શું મળે એ પણ એમાં આવશે. તો એ જુદી જુદી કેટેગરી છે એ આગળ સમજાવશે. જ્યારે ભગવાનની ભક્તિ જ્ઞાન સાથે અથવા જ્ઞાન રહિતપણે કરવામાં આવે ત્યારે શું? પણ મહાપ્રભુજીનો ઓપિનિયન સૈદ્ધાંતિક શું છે કે કૃષ્ણમાં બુદ્ધિને બ્રહ્મવાદ સાથે પરોવવી. એવી રીતે કે ભાઈ જે કંઈ છે એ પ્રભુ જ છે અને એ જ પ્રભુ મારી ઘરે બિરાજે છે અને એ જ સર્વરૂપે થઈ ગયું છે. તો એમાં આપણને ભેદ પણ નહીં દે અને એ બ્રહ્મ સંબંધના લેવલની જ્યારે જ્ઞાન આવશે ત્યારે દોષ દૂર થાય. બ્રહ્મ સંબંધ એટલે તો કરાવે સિદ્ધાંત મુક્ત સિદ્ધાંત રહસ્યમાં જે વાત આવે છે બ્રહ્મ સંબંધ થવાથી દોષ દૂર થઈ જશે. કઈ રીતે? આ લેવલનું જ્યારે જ્ઞાન આવે તો સાવ નાની નાની બાબતો જે છે તો એના દોષો તમને મેટર જ ના કરે. સમજે? આપણે કંઈક નાનકડું કંઈક દુઃખ હોય, કંઈક વાગ્યું હોય રાતે પછી કંઈક જાજુ વાગી જાય તો ઓલું ભૂલાઈ જાય. એની જેમ તમારી દ્રષ્ટિ બહુ વિશાળ થઈ જાય ત્યારે જે નાની નાની બાબતો છે એના દોષ તમને એટલા નહીં થાય. બ્રહ્મ સંબંધનો હેતુ શું છે? દોષ દૂર આ રીતે થાય છે. બ્રહ્મની સમજ કેળવવાથી, બ્રહ્મ સાથે તમે જોડાયેલા છો એ સમજને ઉજાગર કરવાથી બ્રહ્મ સંબંધ થાય છે. એટલે ત્યાં પાછો અતસ્તુ બ્રહ્મવાદી અને કૃષ્ણ બધિર્વિધિ હતા. બરાબર? તો જે સેવા છે એમાં આપણી સમજ છે એ બ્રહ્મવાદ સાથેની સમજ છે. અને પાછું એ પણ કે હવે મૂર્તિ પૂજાના ઘણા વિરોધી આમાં ભગવાન થોડા હોય તમારી મૂર્તિમાં ઘણા એવું પણ બ્રહ્મવાદની દ્રષ્ટિએથી જોઈએ તો ભગવાન બધે છે તો એ મૂર્તિમય છે અને એને પ્રભુ સ્વરૂપે પ્રગટ થવામાં એને નિયમ નથી નડતો. અને હવે આપણે કરવાની છે ભક્તિ. ભક્તિ આપણે જો તમારો ભાવ એટલો સ્ટ્રોંગ હોય તો તમે પ્રભુનું સ્વરૂપ ના હોય ને બીજી કોઈ વસ્તુ હોય જેમ કે કોઈ પણ વસ્તુ મહાપ્રભુજી ઘણા વૈષ્ણવને વસ્ત્ર પધરાવ્યા હતા તો એ વસ્ત્ર પ્રભુ નથી, પ્રભુનું વસ્ત્ર છે પણ એમાં ભાવ પ્રભુનો છે તો ભક્તિ એમની પણ પ્રભુ સ્વીકારતા. પણ આપણને ભાવ સહજતાથી પ્રભુનું જ સ્વરૂપ હોય તો વધારે જાગવાનું છે. આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે તો એટલા માટે પ્રભુના સ્વરૂપની સેવા આપણે એ રીતે કરીએ છીએ. અને બ્રહ્મવાદને લીધે પ્રભુ એમાંથી પણ પ્રગટે છે. બ્રહ્મવાદનું બેકગ્રાઉન્ડ છે. આપણે ત્યાં સ્વરૂપ સેવા છે ને એની પાછળ આખું બેકગ્રાઉન્ડ પાછું બ્રહ્મવાદમાં છે અને પુષ્ટિનું
પ્રભુ પોતે પોતાની પ્રસન્નતાથી પ્રગટ થાય છે આપણી ઘરે અને મહાપ્રભુજીની પ્લાનિંગ થાય છે. તો આ એક છે બેકગ્રાઉન્ડ આખું બ્રહ્મવાદ. અને પછી જે બધી સેવાની અંદરની જે વસ્તુઓને આપણે સ્વરૂપાત્મક ગણીએ છીએ એ પણ પાછો આ જ રીતના થશે. તો પછી એમાં આ બધા ભાવ આવી જશે, જેમ કે જગત છે, પછી અક્ષર છે અને પ્રભુ છે. જેમ જલ છે તો એમાં તીર્થરૂપા ગંગાજીનો ભાવ આપણને જ્યારે આવે ત્યારે આપણે એ જલને બહુ પવિત્રતાથી અને રિસ્પેક્ટથી ટ્રીટ કરીએ છીએ. એવી જ રીતનો ભાવ સેવા સામગ્રીની અંદરની જે વસ્તુઓ છે ને એમાં પણ આપણને આવશે. ભૌતિક રીતના જે વસ્તુ છે, ખિલોના છે, સિંહાસન છે, પછી એમાં ભાવ જાગશે તો એ પાછું એનું આધ્યાત્મિક સ્વરૂપ એની અંદરનું આપણા ભાવને લીધે એનું પ્રગટ થશે. તો આટલું ક્લિયર છે બધાને? પ્રશ્ન હોય તો કયો. હવે મહાપ્રભુજી એમ કે છે આગળ સેવા વિશે વાત કરે છે, કારણ કે આ જે ગ્રંથ છે શરૂઆતમાં શું કીધું છે? સ્વ સિદ્ધાંત. બાલબોધમાં શેનો હતો? બાલબોધમાં સર્વ સિદ્ધાંત અને અહીંયા છે સ્વ સિદ્ધાંત. સ્વ એટલે આમ પુષ્ટિ માર્ગ, સ્વ સિદ્ધાંત એટલે વાત શેની કરશે? સેવા. સેવા છે એના સ્વરૂપ વિશે સમજાવે છે. સેવા કેમ કરવી એના કરતા વધારે સેવાનું સ્વરૂપ શું છે એ સિદ્ધાંત મુક્તાવલીની અંદર આવશે. એનાથી આપણને સેવાના સ્વરૂપ વિશે અને આપણે આપણી સેવા કરવાનો જે એપ્રોચ છે એમાં આપણને વધારે સારી સમજ આવશે. સેવા મહાપ્રભુજી એમ કે છે, એક છે માનસ, આ છે ફલ સ્વરૂપ છે. તત્સિદ્ધયે તનુવિદ્યા એટલે માનસી સા પરામન એટલે ફલ સ્વરૂપ છે એ શું છે? માનસ. સેવા કરીને માનસી સિદ્ધ કરવાની છે. અમે તો માનસી કરીએ, અમારે પુષ્ટાવેલા નથી. તો અચ્યુતદાસને મહાપ્રભુજી સામેથી દાન કરેલું છે વિશેષ રૂપે, અપવાદ રૂપે. એટલે માનસી એ પુષ્ટાવેલા ઠાકોરજીથી પહેલાનું સ્ટેપ નથી, એના પછીનું સ્ટેપ છે. આ એક સમજ. બરાબર? માનસી સિદ્ધ થઈ જાય પછી તો ફલ મળી ગયું. ઠીક આ છે. અને માનસીને ફલ સ્વરૂપ કીધી છે, પણ એ માનો કે એ ન મળે ત્યાં સુધીનું શું છે? તનુવિત્તજા. હવે તનુવિત્તજા સેવા છે એ એક રીતે સાધન સ્વરૂપ છે, પણ મહાપ્રભુજીનો એંગલ એવો છે કે તમે સેવા કરો છો ને એ પોતે જ ફલ પણ છે. તો હવે તનુવિત્તજા સેવાને ફલ પણ ગણી શકાય, સાધન પણ ગણી શકાય, પણ અવસ્થાની દ્રષ્ટિએ તનુવિત્તજા સેવા કરો છો ત્યાંથી માનસી સુધી પહોંચી જાઓ તો એ પણ ફલ સ્વરૂપ કહેવાય. પણ એક બીજો એંગલ એવો છે કે સેવા પોતે જ ફલ છે અને કરો છો એનાથી પણ મળશે એ પણ ફલ જ છે, પણ તમે કરી રહ્યા છો એ પણ એક ફલ રૂપ જ છે. એવું નથી કે આ કરીને કંઈક મેળવવાનું છે. તમે કરી રહ્યા છો ને એને ફલ સ્વરૂપ માનો. જ્યારે એને ફલ સ્વરૂપ માનતા હો તો એમાં આપણા પ્રભુમાં પૂર્ણ પુરુષોત્તમનો અને સર્વસ્વનો ભાવ રાખવો અને હોવો એ જરૂરી છે, બાકી એ ફલ સ્વરૂપ રહેશે નહીં. એ કોન્શિયસલી આપણા મગજમાં એક્ટિવ રહીએ એટલે આ ગ્રંથથી સમજવાનું એ છે, પછી એની સાથે જોડી દેવાનું છે. બીજું કઈ ગ્રંથનું એવું કઈ નથી કે ભાઈ આટલા ગ્રંથ ભણી લીધા તો પણ એમાં જોડી દેવાનું છે જે સમજ આવે છે. એટલે આપણે જે સેવા કરીએ છીએ ફલ સ્વરૂપે છે, સાધન રૂપે છે. સેવાનું ફલ સેવા જ છે, તમે કરી રહ્યા છો એ જ ફલ છે. અને એ જ સેવા જ્યારે વિકસિત થઈને અવસ્થા એની માનસીમાં જશે એ પરમ ફલ રૂપ થશે. અચ્યુતદાસના કેસમાં સીધું માનસીનું દાન કરે છે તનુવિત્તજા સિવાય. પણ સિદ્ધાંત મુક્તાવલીની અંદર મહાપ્રભુજી એક સૈદ્ધાંતિક ક્રમ રૂપે તનુવિત્તજાનો બહુ વિશેષ અને સ્પષ્ટ રીતના ઉલ્લેખ કરે છે કે ભાઈ તનુવિત્તજાથી સિદ્ધ થશે માનસી. માનસી સા પરામતા તત્ સિદ્ધયે તનુવિત્તજા. તનુવિત્તજાથી માનસી સિદ્ધ થશે. એટલે અહીંયા પહોંચવા માટે આ નહીં કરવું એવો એપ્રોચ લેવાનો નથી.
તનુ વિત્તજા એટલે શું હવે એ સમજ. એમાં બે શબ્દ છે, તનુ અને વિત્ત. તનુ એટલે શરીર, વિત્ત એટલે પૈસા. બરાબર. હવે તો આમાં આપણે કે તન, મન અને ધન. આ તન અને ધન આવી ગયું. મન ક્યાં છે? મન છે. મનને કંટ્રોલ કરવા અથવા પ્રભુમાં વાળવા માટે જ આ તન મનનું કરવાનું છે. આ તન ને ધનનું કરવાનું છે. તન ને ધન તમે શું છે કે સૌથી ઈઝી શું છે ચાલુ કરવું કે તન અને ધન, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો. મનને કંટ્રોલ કરવું ડિફિકલ્ટ છે. સમજો? એટલે અહીંયા તનુ વિત્તજા પહેલા આવ્યું અને માનસી પછી આવ્યું. એટલે તન ધન આયા છે, મન પછી આવશે. એટલે આ કરતા આપણું મન ઓટોમેટિક પ્રભુમાં વળી જશે. પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો ઈઝી એપ્રોચ છે તન અને વિત્તને પ્રભુમાં જોડી. એટલે તમે તમારી ઘરે જે સેવા કરો છો એ તમારા તનથી કરો છો અને તમારા ધનથી કરો છો. એટલે આપણું જે છે, આપણી અહંતા અને મમતા નો જે વ્યાપ છે એ પ્રભુ બાજુ આપણે ડાયરેક્ટ કર્યો છે. એટલે હવે આપણા મન અને ચિત્ત વૃત્તિઓ છે એ પણ પ્રભુ બાજુ જશે. એટલે એના ફલ સ્વરૂપે માનસિક છે, જ્યાં આશ્કરણની જેવી કક્ષા છે કે સતત મન પ્રભુ સાથે જોડાયેલું રહે છે કોઈ પણ અવસ્થામાં. બરાબર. તો આ સમજણ. સેવાનું સ્વરૂપ શું છે? તનુ વિત્તજા સેવા છે. આપણે ત્યાં સેવા આપણે કરીએ છીએ કઈ છે? તનુ વિત્તજા. અમે તો વિત્તજા કરીએ, અમે તો તનુજા કરીએ એવું નથી. આપણું તન અને મન જ્યારે પ્રભુમાં જોડશું ત્યારે મન જોડાઈ જશે આગળ જતા. અને આ બે એક સાથે છે, અલગ નથી, કમ્બાઈન. તનુજા વિત્તજા. વિત્તજા સેવા નોખી, તનુજા નોખી એવું નથી. અનેક ટીકાઓની અંદર બહુ સ્પષ્ટ વાત છે. તત્સિદ્ધયે તનુ વિત્તજા, કે તમારા જ તનથી, તમારા જ ધનથી. એનો મતલબ શું? કે બીજાના ધનથી નહીં, બીજાના તનથી નહીં. એક એક્સટર્નલ હેલ્પ હોય એ અલગ છે. બરાબર. માનો કે તમે કે ઠાકોરજીનું મંદિર તમને સિદ્ધ કરતા નહીં આવડે તો તમારે મિસ્ત્રી પાસે જ કરાવવું પડશે. પણ એ મિસ્ત્રી પાસે કરાવો તો તમે જ છો ને. બરાબર. તો આ એક ત્યાં એ સિદ્ધાંતિક ક્રમ પણ સમજાવે છે અને એનાથી સિદ્ધ થશે માનસિક. હવે અહીંયા જો પ્રોબ્લેમ હશે તો માનસિક સુધી પહોંચવાની વાત જ નથી. અને બીજો એંગલ એ પણ છે, ધન અને ધન આપણું હોય એ તો ખરું જ, બીજાનું ન હોય એ તો બહુ સાદી સીધી ને સ્પષ્ટ વાત વાર્તામાં પણ આવે છે. કિશોરીબાઈની વાર્તામાં છે. પણ હવે એ છે કે જે ધન છે, હવે આ એક એંગલ છે, તમારું છે એક બીજાનું, તો એમાં સ્પષ્ટ સાદી સીધી સમજ છે કે તમારું છે. બીજો એંગલ એ છે તમારું છે પણ કેવી રીતના કમાયેલું છે. તો ઓલી વાતમાં એમ આવે કે મોકો તાંતી પે રખ્યો હે ક્યાં, ખબર છે? વ્યાજવાળા એ વૈષ્ણવનું નામ ભૂલી ગયું. એટલે જે દ્રવ્ય જે છે, આપણે જે પૈસા કમાઈએ છીએ એ કેવા રસ્તેથી આવે છે એ પણ આમાં મેટર કરે છે. એ અયોગ્ય રસ્તે આવેલા છે તો પ્રભુ એનો અંગીકાર નહીં કરે. બરાબર છે. એટલે એમાં આમ સાદી સીધી રીતે એમ કે જે શાસ્ત્રથી અવિરુદ્ધ છે, આપણે ત્યાં શાસ્ત્રનો અભ્યાસ કેમ કમાવો એના માટે કરવો એ તો બહુ અત્યારના સમય માટે ચેલેન્જિંગ. પણ સાદી સેન્સ સાથે આપણે જે કમાઈએ છીએ એમાં બીજાનું અહિત નથી થતું. અથવા તમે તમારા તરફથી નીતિનું પૂર્ણપણે પાલન કરો છો, તમારા ઇન્ટેન્શનમાં કઈ પ્રોબ્લેમ આવે છે, આપણા ઈરાદાઓ કમાતી વખતે ચોખ્ખા છે. નીતિ એટલે બહુ બ્રોડ ટર્મ છે. એમાં તો પછી પ્રેક્ટિકલી સમજો તો ખાલી આટલું સમજો તો જે દ્રવ્ય આવે છે એ કેવી રીતે આવે છે એ પણ પ્રભુ અંગીકાર તો જ કરે જો આપણે ધર્મ અને શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રકારે, અવિરુદ્ધ એટલે વિરુદ્ધ જઈને નહીં, એવી રીતના કમાયેલું હોય. સીધી વાત છે. એટલે ઘણા વૈષ્ણવને આજ્ઞા કરી છે કે નહીં આ બંધ કરી દો, કે ના હવે કાલથી કથા નહીં કરું. કોઈ માછીમારી કરતું હોય તો કે ના કાલથી ખેતી કરીશ. બરાબર. તો એ મહાપ્રભુજીને સહમત નથી કે નહીં આવી રીતના વ્યવૃત્તિ થશે ને પૈસા આવે છે એવી રીતના પ્રભુને નહીં કરો. તમે બીજું કંઈક ખોટી કરો. મૂળમાંથી ફેરવાની વાત એ નહીં. જ્યાં જ્યાં અમુક કેસ એવા છે ત્યાં જ
ફેરફાર કર્યો છે કે ના બીજું કંઈક કરે. બરાબર? તો મૂળ સ્વરૂપ સેવાનું તનુવિત્તજાનું છે, એનાથી સિદ્ધ થાય છે માનસી ફલ સ્વરૂપ છે તત સિદ્ધયે તનુવિત્તજા. આ સેવાનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે તો આ સેવાની વાત થઈ, સેવા ભક્તિની. તો આ બ્રહ્મવાદનું શું થશે? મહાપ્રભુજી એમ કહે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન. એટલે પ્રભુની જે સેવા આ રીતે કરો છો સમર્પિત થઈને, એનાથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મનું બોધન થાય છે. આ તમને ફળ જે પ્રાપ્ત થાય છે એ અવાંતર ફળ તરીકે, મુખ્ય ફળ તો માનસિક છે, પણ આ જે પ્રક્રિયા થશે ને એમાં અહીંયા સાઈડમાં તમને સંસાર દુઃખની નિવૃત્તિ ને બ્રહ્મબોધન બે એના અવાંતર ફળ સ્વરૂપે મળે છે. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મબોધન એ પ્રભુની સેવા જે છે, સેવાનું સ્વરૂપ એવું છે કે એના અવાંતર ફળ રૂપે જ તમને બ્રહ્મ જ્ઞાન અને દુઃખની નિવૃત્તિ થાય છે. હવે પણ એ ક્યારે થશે? તમે આવી રીતના મહાપ્રભુજીના માર્ગે જ્યારે બધું લગાવી દો, પ્રભુમાં સમર્પિત થઈ જાઓ, એટલે ઓટોમેટિક અહંતા અને મમતાને લીધે જે દુઃખ પ્રગટ થયા છે એ આપોઆપ એની નિવૃત્તિ થશે. એ જ પ્રક્રિયામાં બ્રહ્મ જ્ઞાન થશે. કારણ કે ભક્તિ કરવામાં લીલા ભાવ પણ જરૂરી છે. એટલે જે કંઈ છે પ્રભુની જ લીલા છે એ દ્રષ્ટિકોણ આવશે એટલે બ્રહ્મ જ્ઞાન જ તો થઈ ગયું. કોઈ એમ કે મેં કીધું તો આપણે કીધું પ્રભુ તારી પાસે કરાવે છે. જે જૂના બહુ વૈષ્ણવ હોય એને ક્યારેક આપણે મળીએ તો ખ્યાલ આવે એ બહુ શું કહેવાય દીનતાથી એમ કે પ્રભુ કરાવે, અથવા બીજાનું હોય તો કે પ્રભુ કરાવે એના દ્વારા. એ શું છે? એક જાતનું બ્રહ્મવાદનું જ એક પાસું છે. બધું પ્રભુની જ લીલા છે, તે બ્રહ્મબોધન છે. એના ફળ સ્વરૂપે મળે છે. એ કોઈ શાસ્ત્ર અભ્યાસ કરીને બ્રહ્મ જ્ઞાન એમને મેળવું નથી, સેવા કરતા કરતા પ્રગટ થાય છે. કારણ કે જ્યારે તમે મહાત્મ્ય જ્ઞાન સાથે સેવા કરો છો ત્યારે હરિને જ સર્વસ્વ માનો છો અને સર્વ કરતા હતા હરિને જ માનો, તો જગતમાં જે કંઈ થાય છે એ પણ હરિ જ કરે છે, કરાવે છે. અને જગત પણ હરિ માંથી પ્રગટ થયું છે. એટલે અખિલ બ્રહ્માંડમાં એકલું શ્રી હરિ બધું એ જ. અને એ સમજ આવવી એ સેવાના અવાંતર ફળ છે. પણ એ ફળ મેળવાય એની રાહ જોવાની છે એવું નહીં. મહાપ્રભુજી અતસ્તુ બ્રહ્મવાદી અને કૃષ્ણ બુદ્ધિ વિધિયતા. તમારામાં અભ્યાસ કરવાની ઓલી નથી તો ડાયરેક્ટ સેવામાં પ્રવૃત્ત થઈ જાઓ. પણ તમે કોન્શિયસલી કંઈક વિચારો છો, સમજો છો, વાંચો છો, સ્ટડી કરો તો બ્રહ્મવાદ દ્વારા પ્રભુમાં જોડાઈ જાઓ. આ મહાપ્રભુજીનું સ્ટેન્ડ છે. તો આ બધી બાબત ડિસ્કસ થશે. હવે આ જે પાસાઓ છે એમાં પુષ્ટિ જીવો જે છે એમાં શુદ્ધ અને મિશ્ર એટલે પ્રવાહી પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ એ બધા. તો આ જે મિશ્ર પુષ્ટિ વાળા છે એમાં કોઈને ભક્તિ છે પણ જ્ઞાન નથી, કોઈને જ્ઞાન છે તો ભક્તિ નથી. એના ફળમાં શું પ્રક્રિયા છે એ એક આગળ સમજવાનું થશે. એની ડિટેલ્સ આમાં આગળ આવશે. એટલે એ પણ એક વિષય છે. તો આટલા મુખ્ય વિષયો આની અંદર આપણે સિદ્ધાંત મુક્તાવલીની અંદર ભણવાના છીએ. એટલે શું શું આવશે એની ડિસ્કશન આપણે કર્યું. હવે એક એક શ્લોક આવશે એની અંદર આ જ બાબત એક એક સ્ટેપમાં આવતી જશે. પહેલા સ્વસિદ્ધાંત એટલે શું, પછી સેવા એટલે શું, પછી આ બ્રહ્મવાદની વાત આવશે, પછી કૃષ્ણ પરબ્રહ્મ કઈ રીતે છે એ સમજ આવશે. આ રીતે બધું માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેત નૈકદા. કોઈ કહે છે જગત માયિક છે, કોઈ કહે છે ગુણથી થયેલું છે, કોઈ કહે છે કાર્ય થયેલું છે, બધી કાર્યકારણ ભાવથી પ્રગટ થયું છે. તો એનું શું સમજવાનું? આપણે કે એ બધું જે કંઈ છે ને એ હરિ દ્વારા જ થાય છે. એમાં જગત વિશેના જુદા જુદા ભાવો છે, એમાં આપણે આ જ માનવાનું છે. તો આટલું મુખ્ય વિષયો, પૂર્વ ભૂમિકા અને બેકગ્રાઉન્ડ આ સમજ લઈ અને હવે આપણે જ્યારે સિદ્ધાંત મુક્તાવલી સમજશું તો એને વધારે સારી રીતે એપ્રિશિએટ કરી શકું. અને ડાયરેક્ટ માનો કે તો આ હરિવંશ પ્રવક્ષાને સીધું વાંચવા મળીએ તો આ બેકગ્રાઉન્ડ ખબર ના હોય ને તો એમાં પાછા ઉલજી જાય. એટલા માટે આ એક પૂર્વ ભૂમિકા છે.
હવે એની અંદર જશું તો આ જે વ્યૂ છે આજે ડિસ્કસ કર્યો એ છોડવાનો નથી. બસ આટલું રાખીએ. આમાં કઈ પ્રશ્ન હોય તો કયો મને. એટલે હવે આપણે બાલબોધમાંથી સિદ્ધાંત મુક્ત હોય બહારના જ્ઞાનથી અંદરના જ્ઞાન વિશે વાત કરીશું. હા થઈ જાય. એટલે દુઃખની નિવૃત્તિ એટલે સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. ત્યારે સંસાર છે એટલે કઈ રીતે સમજવાનું? અહંતા મમતાને લીધે જે દુઃખો ઉત્પન્ન થાય છે જીવને, એ સંસાર છે. એના દુઃખની નિવૃત્તિ થાય છે. એ આમાં બાલબોધમાં જે પ્રક્રિયાઓ કરીને પછી થાય છે. આમાં જ્યારે એ જ પ્રક્રિયાઓનું જે ફળ છે એ તમને સેવાથી જ મળી જાય છે, વચમાં આવી છે. કારણ કે તમે નિસ્વાર્થ ભાવે નિષ્કામ રૂપે ફળની અપેક્ષા વિના પ્રભુની સેવા કરો છો અને તમારું બધું સમર્પિત થઈ અને પ્રભુમાં જોડાઈ જાવ છો, તો ત્યારે અહંતા મમતા ને લીધે જે દુઃખો છે એ ઓટોમેટિક અહંતા મમતા તમારી ત્યાં હેન્ડલ થાય છે અને હેલ્ધી થાય છે. તો એને લીધે થતા દુઃખો ઓટોમેટિક ઓછા થશે. દુઃખ આમ બહારથી વયા જશે એવું નથી, તમને ઓછા થશે. કારણ કે બહારની પરિસ્થિતિ કઈ ચેન્જ થવાની ગેરંટી મહાપ્રભુજી ના. એને લીધે તમને જે પીડા થાય છે એ ઓછી થશે. કારણ કે તમારો જોવાનો એંગલ બદલાઈ જાય છે અને તમારું જે ચિત્તવૃત્તિ છે એ બહારને બદલે અંદર અથવા તો પ્રભુમાં જોડે છે. એટલા માટે દુઃખસ્ય નિવૃત્તિ એટલે આ એંગલથી સમજવાનું છે. એવું નહીં કે આ સેવા કરીએ તો એવું નથી કે સેવાથી એવું બહારના ભૌતિક દુઃખો હોય દૂર થઈ જાય કે બીમારી મટી જાય. પૈસા ના હોય હા પેલા આટલો પગાર હતો સેવા કરતો આટલો થઈ ગયો એવું થોડું થાય. એટલે એ રીતના દુઃખની નિવૃત્તિ નથી. તમને જે સંસાર અહંતા મમતા લીધે જે એટેચમેન્ટ્સ છે એને લીધે જે દુઃખ થયા કરે છે, તો હવે તમારી અહંતા મમતા સંસારને બદલે પ્રભુમાં જોડાય છે, તો પેલું દુઃખ નહીં ગયા ઓટોમેટિક. હા એ ઓટોમેટિક થશે. એટલે મહાપ્રભુજી એ જ કહેવા માંગે છે કે બ્રહ્મ જ્ઞાનની અંદર જે પ્રોસેસ થાય છે ને એ સેવા કરતા કરતા ઓટોમેટિક થઈ જશે જો સમર્પણ અને આત્મનિવેદનના ભાવથી સેવા કરતા હશો ને તો. ઓલું કઠિન સ્ટેપ્સ છે બધા, અને આ જ્યારે તમે સહજતાથી કરશો ને તો સમર્પણ પૂર્વક હશે તો અહંતા મમતા ઓટોમેટિક પ્રભુમાં જોડે જશે. તો ઓલી જે યોગ અને સાંખ્યની અઘરી પ્રક્રિયાઓ છે એનું જે ફળ મળે એ સેવાથી મળશે. આ રીતે. અને પછી એમાં એમ છે લોકાર્થ છે ભજન કૃષ્ણ ક્લિષ્ટો ભવતિ સર્વથા. તો સેવા કરવામાં જો તમારો સકામ ભાવ છે અથવા તો ભક્તિ સિવાયનો બીજો કઈ હેતુ છે તો પાછું ક્લિષ્ટો ભવતિ સર્વથા. તો પાછું આવો અવતાર ફળ નહીં મળે, તો પછી દુઃખ જ મળશે, ક્લેશ. ક્લિષ્ટો ભવતિ સર્વથા તો એનું ફળ મળશે પણ એ જુદું છે. આ રીતનું ફળ છે ક્લિષ્ટો ભવતિ સર્વથા. લોકાર્થી છે ભજન કૃષ્ણ, લોકાર્થી છે એટલે તમને આ લોકનું કઈ મેળવવા માટે કૃષ્ણનું ભજન કરો છો તો ક્લિષ્ટો ભવતિ સર્વથા. કારણ કે બાલબોધમાં એવું ને વિષ્ણુ તમને મોક્ષ આપી દે છે, ભોગ જલ્દી નથી આપતા. તમે લોકાર્થી છો, ભોગ માટે ભગવાનની સેવા કરો છો તો ક્લિષ્ટો ભવતિ સર્વથા એમ કહે છે. તો આ એક સમજ છે. પ્રશ્ન હોય તો કરો, બાકી આપણે પૂરું કરીએ. નહીં રેડી? તો આ સિદ્ધાંત મુક્તવાણીનો એક બેઝિક કોર અથવા તો સાર કહીએ ને એ આપણે પહેલા લીધું. હવે એની નીચે એક એક શ્લોક વાઇઝ લેશું એટલે આની આ વાત શ્લોકમાં કઈ રીતે સમજાવે છે એ સમજાશે. કારણ કે શ્લોક વખતે આ બધી ડિટેલ છે તો પાછું શ્લોકનું જે કનેક્શન હોય પાછું તૂટી જાય. હવે આ જ વસ્તુ શ્લોકમાં સમજવાની છે. આ આજે જે વાત થઈ એ મગજમાં બધા શ્લોક વખતે યાદ રાખજો. સારું. તો હા તમે ભોળાવ્યા, તમારે કરી થઈ ગયું. તમે ભોળાવ્યા, ખાલી વાયવા જ હતા. ટેસ્ટ હવે સરપ્રાઈઝ ટેસ્ટ આવશે. એને એવું આ બધું ભેગું આવશે. શ્રી વલ્લભ કરુણા સાગર જગત ઉજાગર
સિદ્ધિ